આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલા પેજ પર રાજસ્થાન સરકારે 450 ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે। ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે, પણ રાજસ્થાન સરકારની જાહેરાત, ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી 156ની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે, પણ ગુજરાતીઓ આજે પણ મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે। 900 રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે। એક તરફ પેટ્રોલ ડીઝલને તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ આસમાને હોય, ઘર ચલાવવાનું મુશ્કેલ હોય અને ગૃહિણીઓને અમે સુવિધા આપી એમ કરીને ઉજ્જવલા યોજના તો પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી, ઉજ્જવલાના નામે જે કેરોસીન આપવામાં આવતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું અને પછી ગેસના ભાવ આજ પહેલાં 1100 હતા અને આજે 900 સુધી પહોંચ્યા છે। ત્યારે જાહેરાત ખાલી રાજસ્થાન સરકારની ને ગુજરાત સરકારની જાહેરાત આવે એવું એક ગુજરાતી ઈચ્છી રહ્યો છે અને અમે સરકારને કહેવા માંગીએ છીએ, ડબલ એન્જિન સરકારને કહેવા માંગીએ છીએ કે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતીઓ વાંચે, પણ ગુજરાત સરકારની જાહેરાત ક્યારે આવશે? ગુજરાતના લોકોને 450માં ગેસ ક્યારે મળશે? ક્યારે આ મોંઘવારીના મારમાંથી રાહત મળશે? શું ચૂંટણીઓ આવે અને પેટ્રોલ ડીઝલ કે ગેસના ભાવ ઘટે અને ચૂંટણીઓ પતી જાય, મત લઈ લેવાય, સરકાર બની જાય, ફરી પાછી મોંઘવારી સહન કરવાની? ત્યારે ગુજરાતની જનતા વતી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જેમ રાજસ્થાનમાં 450માં ગેસનો બોટલ મળવાનો હોય તો ગુજરાત સરકાર પણ જાહેરાત કરે અને આ ગુજરાતની પ્રજાને મોંઘવારીના મારમાંથી છોડાવે। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે।